પાણી પીધા? હા હો, ચા પાણી પીને ગયો. તો વાંધો નહીં. હે બોલો દીદા, તમારો માણા કેમ દેખાતો ને? ઝૂંપડીમાં ખાતો હશે. યો બોલો, હું જ્યારે આવું ત્યારે એ ખાતો જ હોય એમ. એય, હેઠા ઉતર તો ખાટલેથી. હાલ, આ મારી જગ્યા છે. તને ખબર ના પડતી અમે મોટા બેઠા હોય તો ખાટલે ન બેહાય. હેઠા ઉતર. પાછો કે મારી જગ્યા છે. બોલા દાદા, તમે તે કઈ કહેતા ના. ઓય બાપા, ઓલો અમથો બેઠો તો એના ફેરવો. રા જોયા મારી ઝૂંપડીએ. ઈ કમાયો કે નહીં એમ. હે બોલા દાદા, તમે એને બેહવાનો પગાર આપો કામ કરવાનો? કામ કરવાનો. તો પણ એને બેહવા ન દેવાય, કામ હગડા જ રખાય. આ ઈ તારું હાસું લે. તે આવીને મારું મગજ ખોલ્યું. તમે એને 1500 રૂપિયા પગાર આપો ને તો ઈ પ્રમાણે કામ તો કરાવવું જોઈએ ને. એ ટીકમભાઈ નથી આવ્યા તો જા ભોળા દાદા હાટુ પાણીનો ગ્લાસ ભરી આય. એ હારું, કાઈ કામ ન હોય ને તો આવું કામ સિંધાય. આ ઈ તારું હાસું લે. બેહવા દેવી તો બેહવાની ટેવ પડી જાય ને. લ્યો ભોળા દાદા પાણી. જા મારી હાટુ પાણી ભરી આય. જોઈ ને ભોળા દાદા, હું આવ્યો પછી બધું ફરી ગયું ને. હા ઈ તારું હાસું હો. ફરી ગયું હાવ. લ્યો પાણી. એ તમે બે બેહો, હું હમણાં આવું. ભોળા દાદા ક્યાં જા? એ થોડુંક કામ છે, હમણાં પાછો આવો. જોયું, તમને પૂછવાય ઉભો રહ્યો. પણ હમણાં એને આવવા તો દે. આવે એટલે કામ હગર ન રાખું તો તું મને કહેજે લે. હારું છું બકુલભાઈ, મમરાભાઈ તમે મળી ગયા. હું તમને જ ગોતવા આવતો થો. કેમ, અમારું શું કામ છે? એ ભોળા દાદાને ને અમથાને બેયને નોખા પાડવાના છે. લે એને હું કામ નોખા પાડવા? એને તો હમણાં સમાધાન કર્યું. એ સમાધાન કર્યું ને ઈ જ વાંધો છે. જાનનું સમાધાન કર્યું ને તારનો અમથો એની વાડીએ જ નાઈ ગયો. અહીંયા ને અહીંયા જ બેહી રહે ને એના કામે મને સિંજા કરે. આ તો પણ તારી ઈચ્છા શું છે ઈ કે ને? એ ઈ બેયને બધાડવાના છે. તો બકુલભાઈ 17 નંબરનો પ્લાન વાપરી નાખવી. પણ 17 નંબરનો પ્લાન વાપરીને શું કરશું? આનો મૂળ 1500 પગાર છે, ઈ આપણને શું આપશે? હે લ્યા, તારા ખિસ્સામાં કેટલાક પૈસા પડ્યા? મારા ખિસ્સામાં તો 2 રૂપિયા પડ્યા. તમને ખબર તો છે મારા 1500 પગાર છે. ઈ પ્રમાણે પ્લાન વાપરજો. હારું હાલ્યા, તારું કામ ફ્રીમાં કરી નાખી. બીજું હું હમણાં હા, તમારી દુકાને ગુલ્ફી છે? હા ગુલ્ફી છે ને. એક ગુલ્ફી લઈ આવો તો. કેમ, એક ગુલ્ફી હું કરશું? અરે ભોળા દાદાની ને અમથાની વચ્ચે એક ગુલ્ફી મૂકી દઈ, ખાવા હાટુ બાંધવાના છે. હા ઈ હાસવા તમારું. અને તું પાછો ગુલ્ફી નહીં માંગતો. એ હારું, વયો જાજો પડીએ જા. હારું બકુલભાઈ, હું લઈ આવું ગુલ્ફી. હા લઈ આવો ગુલ્ફી. કેવાક અમથો ને ભોળા દાદા આવે ભેગા બેહે જવા તમે. હે ભોળા દાદા, ઓલો હમણે આવું એમ કઈ ગયો, હજી કેમ આવ્યો નહીં? આવવા દો ને હમણાં એને. એની ખબર. ક્યાં જતો લ્યા? એ ઝૂંપડીમાં જોવાઈ ગયો તો. કૂતરું મીંદડું કઈ આવ્યું ના ને એમ. હે તો જા મારી વાડીએ જોઈ આય. ઈ કમાયો કે નહીં એમ. એ હમણાં જોઈ આવું. હા ભોળા દાદા બેઠા છે ને હું. યો બોલો, અમથાભાઈ બેઠા છે. પણ આપણે ગુલ્ફી તો ભોળા દાદા હાટુ લાવ્યા. બકુલભાઈ, અમથાભાઈ મહેમાન કેવા એટલે ગુલ્ફી અમથાભાઈને દેવી પડશે. અરે ના ના, ભોળા દાદા હાટુ ગુલ્ફી લાવ્યા ને તો ભોળા દાદા ખાઈ જાય, એને આપી દઈ. ના ના, ભોળા દાદા ગુલ્ફી નથી દેવી. હવે તો ગુલ્ફી અમથાભાઈને જ દેવી છે. લાવો તમે બે બાંધો. હું ગુલ્ફી લાવો. ભોળા દાદા તમે ગુલ્ફી નો ખાતો, ગુલ્ફી અમથાભાઈને ખાવાની છે. લે અમથા, અડધી ગુલ્ફી તું ખા અને અડધી ગુલ્ફી હું ખાવ. એમ તો થોડું ઘણું બજેટ હું આપી એક મારી હાટુ ગુલ્ફી નો લેતો હોય. હાલો હાલો મમરાભાઈ, આપણે ભાગવી. હાલો હાલો, ક્યાં ભજા લે? હારા કામે જઈને હું ક્યાંકારા કરો. અમે જંગલમાં જાય છે જડીબુટી ગોતવા. ઠીક. આ તો ગુલ્ફી ખાતા હતા ને એમ તમને દેવા આવ્યા હતા. હાલો હાલો. અને તું હું ગુલ્ફી ખાઈને હમું જોવે. ના કામ કર. પણ હવે ક્યાં કઈ કામ છે? તો મારી ઝૂંપડીએ જોયા જા. ઈ કમાયો કે નહીં એમ. એ હું એક આંટો મારતા હું પછી જોઈ આવું. હે ભોળા દાદા, આ પાછો ક્યાં આમ ગયો? એ કાંક ભૂલી ગયો છે ને એટલે ગયો છે. જો બોલો, આપણને એમ કે બે બાજ છે, ત્યાં તો અડધી અડધી ગુલ્ફી ખાઈ ગયા. તો હું મારો તો ખોટા 5 રૂપિયા ગયા. એમ મમરાભાઈ બોલો, કેતો તો ને બજેટ છે એમ. હવે એની પાસે હું બજેટ હોય? 2-5 રૂપિયાનું બજેટ સમજતો હોય. ઈ આમ આવ્યો. જો બોલો, તમારો પ્લાન એ ફેલ ગયો. એટલે અમારા પ્લાન થોડા ફેલ જાય. ઈ તો મફતમાં કામ કરવાનું હતું ને એટલે નબળો પ્લાન વાપર્યો હતો. કામ મમરાભાઈ, તું તમ તારે કાઈ ચિંતા ન કરતો, તારું કામ થઈ જાય ફ્રીમાં. અમારી પાસે હારા હારા પ્લાન પડ્યા તો હોય. હેલા વાડી આવડી શીશી પડી. હા, આવડી શીશી તો કેટલી બધી પડી ભોળા દાદાની દવાની. તો આવડી શીશીમાં છે ને ખાટી સાસ તું થોડીક ભરી રાખ. અને જો 2 જણાના થઈ રહે ને એટલી સાસ નો ભરતો, શીશીમાં ઘૂંટડો સાસ ભરજે. પણ ઘૂંટડો સાસ નો શું કરશો? એ તરુંગડી બનાવી, જડીબુટ્ટી 72 રોગ મટાડે એવી. એ તમે જે કરો એ આજ બેયને બધાડે પાર કરો. હું તરુમડી ભરી રાખું. અને જો ખૂણે મૂકજે તરુમડી, અમે આવશું ને એટલે લેતા આવશું. અને આમ તમે જોવો, જંગલમાં પાછા ક્યાંય તરુંગડી નહીં ગોતતા, એવી જડીબુટ્ટી નહીં ખાવતી. આ તો ઓલાને બધાડવા ને એટલે એની સાસની તરુંગડી બનાવી. બકુલભાઈ હાલો ને, વાતું નથી કરવી ન્યા જાવી. હાલો હાલો. અમતા તું બેહવા આવે ને એમાં ટાઈમ કેમ વયો જાય ખબર જ ના પડતી. જો તમે કહેતા હોય ને તો હું રોજ અહીંયા બેહવા આવી આવીશ. પણ તમારે બકુડાને અને મમરાને બેયને અહીંયા આવે ના પાડવાની છે. આ તો ના પાડ દે. હવે તો હું ખડક થઈ જવાનો છું. ઈ ઓલો આવ્યો. ક્યાં જતો લ્યા? એ સાસની તપેલી ઢાંકવા ગયો થો. ઠીક. તે ઉભો હું જા મારી વાડીએ જોઈ આય. ઈ કમાયો કે નહીં એમ. એ હમણાં જોઈ આવો. મમરાભાઈ ભોળા દાદા હાટુ લાવ્યા હો. ના ના બકુલભાઈ, અમથાભાઈ હાટુ લાવ્યા. અરે ના રે ના, ભોળા દાદાને દેવાની છે. ના ના, અમથાભાઈને જ દેવાની છે.
આપણને રોજ પૈસા કોણ આપે? તમને ખબર ને 2-3 વાર અમથાભાઈએ પૈસા આપ્યા હતા. હવે એવું જૂનું ન સંભાળવાનું હોય. લે જૂનું સંભાળવાનું જ હોય ને, કેમ ન સંભાળવાનું હોય? એટલે એવું બધું જૂનું સંભાળી તો ભોળા દાદા નમથાભાઈ બાજેલા હતા, કેવા આઈને બેઠા. તે પણ અત્યારે સમાધાન કરી નાખેલું છે ને. એ તોય ભોળા દાદાને જ દેવાની છે. હું છે અલ્યા એ તરુંબડી. તરુંબડી ઈ હું લ્યો બોલો, કઢાચાન તરુંબડીને ના ઓળખતા? ના ના એ જડીબુટ્ટી છે, 72 રોગ ઉપર કામ કરે ઈ તરુંબડી. લાલા તો મને બહુ રોગ છે જ તે એ ભલે તમને રોગ રહ્યા, તરુંબડી તો અમથાભાઈને જ પીવાની છે. પણ અમથાભાઈને ક્યાં કઈ રોગ છે? હવે તમે જોવો તો ખરા, એનું શરીર હાવ ગળી ગયું. તરુંબડી પીવે તો મારી જેવું શરીર થઈ જાય ને. અરે ના રે ના, ભોળા દાદાને તરુંબડી દેવાની છે. ના ના, તરુંબડી તો અમથાભાઈને જ દેવાની છે. આ તો તમે બીજી ગોચ્યા આવજો. તો બકુલભાઈ કામ કરો, તરુંબડીના 2 ભાગ પાડો. પણ ભાગ પાડશું તો 2 જણા થાય એટલી છે નહીં. હું આના ગુણ બધા વ્યા જાય, ગણ નહીં કરે કાંઈ. પણ તમે 2 હું કામ બાંધો? તરુંબડીના ખાટલામાં મૂકી દો, ઈ 2 નક્કી કરશે કોણ પીહે. ઈ હાસુ કા? હા તો લ્યો ખાટલા મૂકી, તમારે જેને પીવી ઈ પીવો. તરુંબડી મૂકી દે. એ જો આ ગાલો ગાલો કરતો, તરુંબડી નહીં ને કાંઈ. તરુંબડી મૂકી દે કીધું ને. તો ઉભો રે લે. કાન મૂક લે, કાન મૂક. તો તરુંબડી ને ઉભો રે. ઓય બાબા, એ નાક મૂક. તો તરુંબડી મૂકી દે. તો તું નાક મૂકી દે. એલા તું ઉભો. લે લે જીબી નાખ લે. ઉભો રે લે તું. આ તો ઉભો છો, આયા બેઠો. હા હારું છો ને, વયો ગયો તે, નકર તરુંબડી પી જાત. હા હું તરુંબડી લેવા આવ્યો મારી વાડીમાં કોઈ દી કરતો નહીં હવે ભોળા દાદા તમે તરુંબડી પી જાઓ. હા પણ ઉભાઈ રહો, એમ ખાટલે બેહીને તરુંબડી ન પીવાય. કેમ હેઠે બેહવું પડે, નકર ગણ ન કરે. આ તો લે ને હું તો એક જ તરુંબડી પી જાવ હા બસ વયા વાઈન પા. તું બેહી જા ને ખાટલે. અમથાભાઈને પાવી હતી કા? તમે જો 72 રોગ મટી જાય કેમ લાગી તરુંબડી? હવે આ ક્યાં તરુંબડી છે આ તો ખટુંબડી છે આ ઈ તરુંબડી ખટુંબડી જ આવે. હું છું ભોળા દાદા? એ તાજસરી કે હું એટલે જ કહેતો તો અમથાભાઈને તરુંબડી પાવાનું, પણ બકુલભાઈએ તમને તરુંબડી પાઈ દીધી. ઓય બાપા, વાડીને બહાર નીકળ તો હાલ તો મને તરુંબડી પાઈ દીધી ભોળા દાદા, બહુ ટાઈટ વાય. આ લે બહુ ટાઈટ વાય ગોદડું લેતા તો જતા હવે ગોદડું લેવા હું જાવું? હાલો ગાંડા સાહેબ પાસે વયા જાવી. પણ લા મારતી ની હલાય ચક્કર ચડે છે પણ તમે હું કામ ચિંતા કરો, અમે બે તમને તેડી લઈ જાવી. ઉભા રહો તો તમે, ઉભા રહો તો. એ ભાગો, આમ તો ધોકો લઈને આવ્યો.